હેલો મિત્રો, આજે છે 1 નવેમ્બર અને આજનું સવારનું વાતાવરણ કંઈક આવું છે અને આજે તો રાતે વરસાદ પણ સારામાં સારો આવ્યો હતો. તો ખેડૂતોને લાગે છે કે હવે પાથરા તેને હલરમાં કાઢવા જેવું રહેશે નહીં. હવે મગફળી પણ લગભગ ગઈ જ છે હાથમાંથી એવું લાગે છે, પણ જેવી ઉપરવાળાની મરજી મિત્રો. બાકી આવું માવઠું તો વરસાદ પહેલી વાર જોયો છે, આવો માવઠાનો વરસાદ. આખી રાત વરસાદ ચાલુ રહ્યા પછી અત્યારે વાતાવરણ થોડુંક ખુલ્લું થયું છે મિત્રો. જો હવે વરાપ દઈ દઈએ તો સારું છે. બાકી અહીં મિત્રો ચાલે છે આપણા મકાનનું છતનું કામ. અત્યારે છતની સપોર્ટનું કામ ચાલુ છે અત્યારે તો. બાકી હવે થોડાક દિવસોમાં છત ભરાઈ જશે અને આજે તો જાનવી પણ આવી છે આજે આપણા મકાનનું કામ જોવા. મિત્રો આજે એક પાર્સલ આવ્યું છે અને પાર્સલ મગાવ્યું હતું પપ્પાએ. તો આપણા કામની તો વસ્તુ કંઈ હશે નહીં, પપ્પાના કામની જ વસ્તુ હશે. અને પાર્સલ આવ્યું છે ગીર સોમનાથથી, અગરી ભારતમાંથી. તો નક્કી ખેતીવાડીને લગતી જ કંઈક વસ્તુ હશે. તો ચાલો ખોલીને જોઈએ. તો મિત્રો સૌથી પહેલાં તો પાર્સલમાંથી એક બેગ નીકળ્યું છે અને જે પ્રોડક્ટ મગાવ્યું છે તે આની અંદર છે અને આ બેગ બિલકુલ ફ્રીમાં મળ્યું છે આપણે. તો મિત્રો આ છે પપ્પાએ મગાવેલી વસ્તુ, જે એક ટોર્ચ છે, બત્તી છે અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે એક નાની બત્તી ટોર્ચ પણ છે અને એક બેગ પણ ફ્રીમાં આવેલ છે. અને આની કિંમત જાણવી હોય તો કોમેન્ટમાં પૂછજો આ ટોર્ચની. મિત્રો અત્યારે બપોરનો સમય છે અને વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું છે અને અત્યારે બરડા ડુંગરનો નજારો પણ ખૂબ જ જોરદાર છે અને હવે લાગે છે કે વરસાદ નહીં આવે. પણ હવે તો મિત્રો ખેડૂતોનો પાક પણ કંઈ બચ્યું નથી, એમાં પણ વરાપ દઈએ તો એ કંઈ ફાયદો નથી, ફેર પડવાનો નથી મિત્રો. હવે તો શિયાળુ વાવેતરની જ તૈયારીઓ કરવાની રહેશે. સીધી ચોમાસું મોસમ તો ગઈ હાથમાંથી.